હાલમાં જ તુર્કિસ્તાનમાં યોજાયેલી CMC એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેરસ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ ખિતાબ ભારતે પોતાના નામે કર્યો હતો, જેમાં ભાગ લેનાર સુરતના ઘનશ્યામ ગઢધરાએ 45 મિનિટના ટાસ્કમાં 30 મિનિટમાં જ સૌપ્રથમ કામગીરી કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડ, ચાઇના, રશિયા, તુર્કિસ્તાન, આર્મેનિયા સહિતના 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ભારત દેશનું નામ રોશન કરનાર ઘનશ્યામ ગઢાદરાને સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ફર્સ્ટ વિનર છું હું. ત્યાં આજે અમે કઝાકિસ્તાનમાં એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ યોજાયેલો હતો. એમાં 10 કન્ટ્રી પાર્ટિસિપેટ હતી. કઝાકિસ્તાન, ચાઇના, ઉઝબેકિસ્તાન, UK, રશિયા એન્ડ આર્મેનિયા એ 10 કન્ટ્રીથી પાર્ટિસિપેટ હતા. એમાં ઇન્ડિયાથી અમારી 15 લોકોની ટીમ પાર્ટિસિપેટ હતી. એમાં અમે હેરસ્ટાઇલિસ્ટમાં ફર્સ્ટ વિનર હું સુરત અને ગુજરાત અને આપણા દેશનું નામ રોશન કરી ફર્સ્ટ વિનર થયેલો છું. પ્લસ કે જે લોકો પાર્ટિસિપેટ હતા એ વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયન હતા. એમાંથી આપણે ગુજરાતમાં હેરસ્ટાઇલિસ્ટમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે. આ શ્રેય હું આપવા માગું છું જે અમારા ટીમના એન્ડ પ્રેસિડેન્ટ વિક્રમ પાનિયાજી એન્ડ મારું પરિવાર એન્ડ મારું ગ્રુપ અને ફ્રેન્ડ સર્કલ. થેન્ક યુ સો મચ. જે લોકોએ અહીંયા મને સપોર્ટ કરેલો છે અને આ લેવલ સુધી હું પહોંચ્યો અને ઘણી પ્રોત્સાહન મને મળેલી છે. તો આ બદલ ખૂબ ખૂબ આભાર તમારો.